આદિવાસી સમાજને લઈને અનેક ચર્ચાઓ ગુજરાતમાં હાલ જાગી છે। ખાસ કરીને આદિવાસી સમાજના જળ, જમીન અને જંગલનો પ્રશ્ન અને આ પ્રશ્નને લઈને સતત એકબીજા ઉપર આક્ષેપ પ્રત્યાક્ષેપ કરતા રાજકીય નેતાઓ પણ જોવા મળી રહ્યા છે। પરંતુ આ તમામ ચર્ચાઓની વચ્ચે હવે અમિત ચાવડા દ્વારા આદિવાસી સમાજને સમર્થન આપતા શું કહેવામાં આવ્યું છે એની વિગતે ચર્ચા કરીશું। નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। આદિવાસી સમાજ એક એવો સમાજ છે કે જેમના માટે એમની જળ, જમીન અને જંગલનો પ્રશ્ન એ સૌથી મોટો પ્રશ્ન છે। આ આખી બાબતને લઈને સતત વિરોધ પણ કરવામાં આવે છે અને ખાસ કરીને હાલ તો જે આદિવાસી સમાજના લોકો ધરણા ઉપર બેઠા છે, વિરોધ પ્રદર્શન ઉપર બેઠા છે, આ તમામ બાબતો પણ આપણને ખબર છે। પરંતુ આ તમામ ચર્ચાઓની વચ્ચે હવે અમિત ચાવડા દ્વારા આદિવાસી સમાજને લઈને શું કહેવામાં આવ્યું છે એ પણ સાંભળી લઈએ। હજારોની સંખ્યામાં કાર્યકરો, યુવાનો, બહેનો, વડીલો અને સર્વજનો અહીંયા ઉપસ્થિત છે। સાથે સાથે અમારા સાંસદ આદરણીયબેન ગેનીબેન, અમારા લોકલાડીલા ધારાસભ્ય કાંતિભાઈ અને બધા જ અમારા આગેવાનોની ઉપસ્થિતિમાં જે રીતે અહીંના લોકોનો, જનતાનો મૂડ છે, અહીંયા આદિવાસી વિસ્તારમાં એના જળ, જંગલ, જમીનના અધિકારો છીનવવામાં આવે છે। વિકાસના નામે જાણે વિનાશ થઈ રહ્યો હોય એમ રેલવેના નામે જમીનો છીનવાય, કોરિડોરના નામે જમીનો છીનવાય, બીજા પ્રોજેક્ટના નામે જમીનો છીનવાય અને આદિવાસી સમાજને આજે એના જંગલથી દૂર કરવામાં આવે છે, એના ઘરથી બેઘર કરવામાં આવે છે, એની જમીનો છીનવાઈ રહી છે। એની સામે ખૂબ મોટો આક્રોશ છે। સાથે સાથે અહીંના યુવાનો જે જાતિના દાખલા મેળવવા માટે દર ભટકી રહ્યા છે, વર્ષોથી સંઘર્ષ કરી રહ્યા છે, પણ એને એનો ન્યાય નથી મળતો। એ જ રીતે પ્રજા અહીંયા ભ્રષ્ટાચારથી ત્રસ્ત છે। આ વિસ્તાર રાજસ્થાન બોર્ડરથી જોડાયેલો છે। બધા જ લોકોની એક જ ફરિયાદ છે કે નળ છે જળમાં ભ્રષ્ટાચારને કારણે પીવાનું પાણી તો ના મળ્યું, પણ દારૂની અહીંયા આગળથી કન્ટેનરો, ટ્રકોની ટ્રકો ભરીને ગુજરાતમાં દારૂ ઠલવાય છે। આના હપ્તા કોણ લે છે? આના હપ્તા મુખ્યમંત્રી, ગૃહમંત્રી, પોલીસ કોના સુધી પહોંચે છે? એ વાત, એ પ્રશ્નો આજે લોકો પૂછી રહ્યા છે। પ્રજા મોંઘવારીથી ત્રસ્ત છે, ભ્રષ્ટાચારથી ત્રસ્ત છે, શિક્ષણ, આરોગ્યની વ્યવસ્થા નથી અને બધા જ લોકો આક્રોશ સાથે કહી રહ્યા છે કે બહુ થયું। હવે જે રીતે દિલ્હીમાં જંતર મંતરથી એક નવી આઝાદીની લડાઈ શરૂ થઈ, એ જ રીતે આ નવા અંગ્રેજો રૂપી ભાજપ શાસન સામે આ જ દાંતા વિધાનસભાના લોકોએ મા અંબાના આશીર્વાદ લઈને ગાંધીનગર કૂચ કરી અને પોતાના પ્રશ્નો માટે લડવાનો સંકલ્પ કર્યો। દબાણથી આવે, કોઈ હેલિકોપ્ટરમાં તો આવતો નથી, કોઈ પ્લેનમાં તો આવતો નથી, આ બોર્ડરોથી આવે છે। આ ગુજરાતની સરકાર એમ કે અમે વિધાનસભામાં એક ચકલું પણ ઘૂસવા નહીં દઈએ એમ કરીને વિધાનસભાને ચારે બાજુ બંદોબસ્ત ગોઠવે છે। અહીંથી ગયા છો કે નહીં? કોઈ અંદર જવું હોય તો પેલા અભિમન્યુના 7 કોઠા પાર કરો તારે ત્યાં આગળ મુખ્યમંત્રીની ઓફિસે પહોંચો। જો વિધાનસભામાં આટલો બંદોબસ્ત ગોઠવી શકતા હોય તો આ સરહદો પર જો બંદોબસ્ત ગોઠવાય તો એક ટીપુ પણ દારૂ આવે ખરો? પણ કેમ આવે છે? કારણ કે દર મહિને લાખો રૂપિયાનો હપ્તો આ પોલીસ સ્ટેશન થી લઈને મુખ્યમંત્રીના કાર્યાલયમાં પહોંચે છે। હમણાં એક પોલીસના અધિકારી મળ્યા, આપણે થોડા સમય પહેલા જન આક્રોશ યાત્રા કાઢીને દારૂનો મુદ્દો ઉઠાવ્યો, ત્યારે પોલીસ વાળા આયા કે સાહેબ તમે અમને ટાર્ગેટ કરો છો, જરા અંદર નીચે ઉતરીને જાણો તો ખરા કે અમે તો 1 લાખ ઉઘરાઈએ તો અમારા ભાગે તો 5000 રૂપિયા આવે છે, 95000 રૂપિયા તો જિલ્લાનો ડીએસપી લઈ જાય છે, રેન્જ આઈજી લઈ જાય છે, ડીજીપી સુધી પહોંચે છે, ગૃહમંત્રી સુધી પહોંચે છે, મુખ્યમંત્રીના કાર્યાલય સુધી પહોંચે છે। અને જો અમે દારૂ ના વેચવા દઈએ તો એ જ ભાજપના નેતાઓ, એ જ ભાજપના કાર્યકરો જે બુટલેગરો છે એ લોકો અમારી બદલી કરાવી દે છે। આ શાસન ચાલે છે। તમે અહીંયા અમિત ચાવડાને સાંભળ્યા અને અમિત ચાવડા દ્વારા પણ એ જ વાત કરવામાં આવી રહી છે કે આખી જે બાબતો છે, ખાસ કરીને અનેક મુદ્દાઓ છે ને આ મુદ્દાઓને લઈને સતત
કોંગ્રેસ દ્વારા પણ લડાઈ લડવામાં આવી રહી છે અને ભાજપ ઉપર આકરા પ્રહાર કરતા એવું કહેવામાં આવ્યું છે કે જે ખેડૂતો ખાસ કરીને આદિવાસી સમાજના લોકો છે, જળ જમીન અને જંગલનો અધિકાર એમને આપ્યો હતો અને આજે ભાજપ સરકારે વિકાસના નામે જંગલ જમીનનો અધિકાર છીનવ્યો છે. સામાન્ય પરિવારનો ઘરો તોડ્યા છે, જેની પાસે ઓછી જમીન છે એવા આદિવાસીઓની જમીન છીનવી લીધી છે. સરકાર પાસે હિંમત હોય તો જાય અને ખાસ કરીને અહીંયા મોટા મોટા ઉદ્યોગપતિને પ્રશ્નો પૂછે એવી પણ વાત અમિત ચાવડા દ્વારા કરવામાં આવી છે. આ સમગ્ર બાબતે તમારો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરી જરૂર જણાવશો ને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.